નમસ્તે, જય શ્રી રામ. આપણો વૈદિક ગણિતનો એટલે કે ઝડપી ગણતરીનો આ 7મો ભાગ છે. 6 ભાગ આપણે શીખી ગયા, બરાબર. જેમાં P1 P2 વાળા થોડાક અઘરા છે, એટલે મેં પહેલા એ વખતે પણ કહ્યું હતું કે ધ્યાનથી કરજો અને નોટ લઈને કામ કરો તો વધારે ખબર પડશે. આજનો જે આપણો છે 3 પોઈન્ટ છે 13, 14 અને 15. એમાં m/11 આગળ આપણે વિચાર્યું હતું ઉપચયમાં 10 કરતાં મોટી સંખ્યા એટલે ઉપચયનો મુદ્દો હતો, પણ અહીંયા એક ઉપચયની શરત એ હતી કે સામે ઉપચય હોવો જોઈએ અથવા નિખિલ હોવો જોઈએ, બેના પાયા સરખા હોવા જોઈએ. અહીં હવે ગમે તેવું છે, મર્યાદા કોઈ નહીં, ખાલી 11 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે, અહીં 111 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે, અહીં 1111 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે, આવો અર્થ થયો, બરાબર. એટલે તમે આનો ઉપયોગ કરી શકો. અને બેંકની પરીક્ષા, કોમ્પિટિટિવ પરીક્ષાઓ, એની અંદર તો આ એક એક્ઝામ્પલ હોય ને હોય જ છે. 999 99 આ પણ એક હોય છે, એ પણ આવતામાં આપણે લઈશું, અને આ પણ એક હોય છે, એટલે આપણે આને સમજી લઈએ. હવે અહીં 3 મુદ્દાની ચર્ચા થશે. અહીં લખેલા છે 3 મુદ્દા, એમાંનો એક મુદ્દો છે લેસ. 11 ગુણ્યા એક આંકડાની સંખ્યા, એને લેસ બોલીશું. સામેની સંખ્યા એક આંકડાની છે, દાખલા તરીકે 8 9 વગેરે, તો એક આંકડાની સંખ્યા હોય તો લેસ. એ તો મોઢે આવડે એવું થઈ ગયું. 11 ગુણ્યા 8 કરવાનું 88, એટલે એ મારે ચર્ચા નથી કરવાની. ઇક્વલ એટલે કે 11 છે બે આંકડા, તો સામેના આંકડા પણ બે જ હોય. દાખલા તરીકે 23 28 38, આ બધા બે આંકડા થયા ગુણ્યા 11, તો એને ઇક્વલ બોલીશું. અને મોર, તો ત્યાં આપણે મોરમાં કંઈ કહેવાનું નથી, ગમે એટલા આંકડા સામેના, બરાબર. એટલે કે બે આંકડા કરતાં વધારે, 3 આંકડા 4 આંકડા 5 આંકડા, તમે ગમે તે. દાખલા તરીકે 652 ગુણ્યા 11, 3232 ગુણ્યા 11, ગમે તેટલા 4 આંકડા. એવી જ રીતે આમાં પણ. હવે આમાં આપણી મર્યાદા શું થઈ? ઇક્વલ લેસ એમાં મર્યાદામાં બદલાવ આવશે, બાકીમાં તો બહુ ખાસ નથી. તો અહીંયા શું આવશે? લેસ છે એટલે એક આંકડો અથવા બે આંકડા. એક આંકડાની મેં કીધું એમ ચર્ચા કરવાની જ નથી, બે આંકડાની ચર્ચા કરવી પડશે. અહીં સામેની સંખ્યા બે આંકડાની હોય, દાખલા તરીકે 32 ગુણ્યા 111, તો આ લેસમાં આવશે. ઇક્વલ 3 આંકડાની સંખ્યા અને 111 વડે ગુણવા છે, તો ઇક્વલ નંબર બોલીશું આપણે. અને મોર એટલે કે વધુ, 3 કરતાં વધુ આંકડા, 4 આંકડાની સંખ્યા અને 111, બરાબર. 5 આંકડાની સંખ્યા અને 111, 6 આંકડાની સંખ્યા 111 વગેરે. એ જ રીતે આ જોજો, તો આ 4 આંકડાની સંખ્યા છે. લેસ એટલે એક આંકડાની, બે આંકડાની, 3 આંકડાની. સામેની સંખ્યા 1 2 3 આંકડાની હશે તો ચાલશે, બરાબર. પછી ઇક્વલ છે એટલે 4 આંકડાની સંખ્યા જોઈશે, અને મોર એટલે 4 કરતાં વધુ આંકડાની છે. હવે આપણે આનાથી સમજૂતી પ્રાપ્ત કરીએ. પહેલો તો m/11 30 નંબર, બરાબર. હવે જોજો, અહીં આપણે લેસ વાળાની શરત છે જ નહીં, કારણ કે લેસ એટલે એક આંકડો આવ્યો એટલે કંઈ બહુ નથી. છતાં હું અહીં સમજાવી દઉં છું કે આ કરવું છે તો તમે 11 8 88 તો મોઢે આવડે જ છે, એટલે એ નહીં વિચારવાનું. હવે જે છે તે વિચારવાનું. દાખલા તરીકે આપણે 23 ગુણ્યા 11 કરવા છે, તો કેવી રીતે કરીશું? તો આનો ગુણાકાર કરો, 3 1 3. ગુણાકાર કરો શબ્દ બોલીશું, પણ ગુણાકારનો તો કોઈ મતલબ નથી, કારણ કે એકડો જ છે સામે, એટલે આ સંખ્યા લખો એમ જ બોલી શકે છે, બરાબર. 3 1 3 થાય છે, તો અહીં 3 લખી દો. આ બેનો સરવાળો કરવાનો, 3 ને 2 5 થઈ ગયો, અહીં લખાઈ ગયું. હવે આ લખવાની છે, આને 1 વડે ગુણવાનું, આ સંખ્યા વડે. અહીં 1 નો મતલબ આ થાય, પણ આ હું જે અહીંયા 1 નો મતલબ આ થાય બોલું ને, ત્યારે તમારા મગજમાં ઝબકારા તો થવા જોઈએ. તો સાહેબ 21 નો ગુણાકાર કરવો હોય તો આવી જશે તમારા મગજમાં, જોજો પછી જ્યારે હું 21 નહીં શીખવાડીશ ત્યારે, બરાબર. તો 2 1 2 જવાબ થઈ ગયો. તો આ ઇક્વલ વાળું છે. હવે ધારો કે 62 ગુણ્યા 11 કરવા છે, તો 6 આનો બેનો ગુણાકાર 2 1 2 થઈ ગયા, અને 6 1 6 માં આ બે ઉમેરવાના. પણ ફરી કહી દઉં કે 1 1 આપણે નહીં બોલીએ, 6 ને 2 8, અને આનો 6 જવાબ થઈ ગયો. ક્લિયર? તો પહેલું હતું આપણું લેસ, બીજું હતું ઇક્વલ. હવે સંખ્યા વધુ હોય તો ત્રીજું છે આપણું 11 ગુણ્યા આગળની આ સંખ્યાઓ ગમે તેટલી હોય, આ થઈ ગયું. હવે એક વસ્તુ એ પણ મગજમાં ક્લિયર રાખજો કે
આનો જવાબ 3000 કરતાં વધારે આવવો જોઈએ. એટલે ધારો કે તમે કોઈ આંકડો ભૂલી ગયા છો, ઘણાની અહીંયા મારી સામે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે એવી ભૂલો થતી હોય, વધી મૂકવા જાય, વધી રહી ગઈ, આ થાય તે થાય, એવા પોઈન્ટ રહી જાય ત્યારે તમારે લાઈટ શું થવાની, 3000 થી મોટો આંકડો આવવો જોઈએ, બસ બીજું કંઈ જ નહીં. તો તમારા મગજમાં ક્લિયર રહેશે. આનો ગુણાકાર એટલે 4 × 4 થઈ ગયું. હવે બે આંકડા છે એટલે આ બેનો ગુણાકાર, હવે સરવાળો, તો 4 ને 2 6. હવે આ છોડી દો, બે આંકડાનો જ સરવાળો જોઈશે આપણે, તો આ બેનો સરવાળો એટલે કે 5. 3 ને 2 5, બરાબર. હવે આનો આની સાથે, તો આ 3. હવે આનો આની સાથે બોલ્યા વગર હું એમ કહીશ હવે તમને કે આગળ અને પાછળ, જો આનો જે આંકડો છે એ પાછળ મૂકી દો, આનો આંકડો આગળ મૂકી દો, સ્ટોરી પૂરી. વચ્ચે જે કરવાનું છે એ શું છે, તો કે આ બે આંકડાની છે તો બે આંકડાનો સરવાળો ગુણાકાર કરવાનો, અને સરવાળો એટલે ગુણાકાર તો એક જ છે એટલે આપણે સરવાળો જ બોલીશું, તો સરવાળો કરીને મૂકી દો, પતી ગઈ વાત. ક્લિયર છે? હવે જુઓ 6 3 2 4 3 ગુણ્યા 11. આ બહુ મોટો આંકડો થઈ ગયો. હવે તમારા મગજમાં સ્પષ્ટ થવું જોઈએ કે આ ને આ બે લખી દઈશું આપણે. હવે આ કેટલો જવાબ આવશે, તો આ 63000 છે એટલે બિંદુ મૂકો તો 6 લાખ ઉપર જવાબ આવશે. આપણી ક્લિયરિટી માટે બોલું છું. હવે ધારો કે હું કોઈ એક આંકડો રહી ગયો અને 63000 જ કર્યો અથવા 6000 જ કર્યો તો મને લાઈટ થવી જોઈએ, બરાબર. તો 3 × 3, જો આ 3, આ ને આ મેં કીધું એમ છેલ્લે લખવાનું, બરાબર. આ બેનો સરવાળો એટલે કે 7 થઈ ગયો. હવે આ છોડી દો, આ બેનો સરવાળો, આપણે બે આંકડા છે એટલે બે આંકડાનો સરવાળો 6 થઈ ગયો. આ છોડી દો, આ બેનો સરવાળો કેટલો થાય 5, બરાબર. અને આ બેનો સરવાળો 9. ક્લિયર? હવે મારે છગડો લખવાનો બાકી. ધારો કે આ ભૂલી ગયો હોત તો 95000, મને ખબર હતી 6 લાખ ઉપર આવે છે એટલે તરત લાઈટ થશે, ઓય 6 લાખ લખવાના, આવી રીતે લખવાના. ક્લિયર? હવે અહીં એક મેં ગણતરીમાં ધ્યાન આપ્યું કે બે આંકડાનો સરવાળો 10 થી મોટો નતો થતો, જેથી તમને સરળતા રહેતી. કદાચ હવે આપણે એવો એક આંકડો લઈએ કે જે 10 થી મોટો થતો હોય સરવાળો, તો તમે વધીમાં કેવી રીતે ચડાવવું એ પણ ધ્યાન આપજો. તો હવે આપણે લઈએ છે એવો કોઈ આંકડો જેમાં આપણે વધી મૂકવી પડશે, બરાબર. તો પહેલા તો 3 લખી દઈશું. 8 ને 3 આ બેનો સરવાળો થશે 11 નો એકડો વધી 1. 7 ને 8 15 આ બેનો સરવાળો જુઓ 15, એક વધી હતી એટલે કે 16 વધી 1. હવે આ બેનો સરવાળો, બરાબર. 6 ને 7 13 ને 1 14 નો ચોગડો વધી 1. સરવાળા બધા પતી ગયા, બરાબર. આ એક આંકડો હતો, ધ્યાનથી સાંભળજો. આ કેટલા આંકડા છે? 4. તો આ એક અને એક અહીં લખવાનો છે. જો અહીં વધી આવતી હોય તો વધી સાથે લખવાનું છે એટલે આપણે અહીંયા વધી લખીશું. તો આ બે આંકડા બેઠા આવશે. તો આ બે આંકડા બેઠા આવે એમ બોલવું હોય તો વચ્ચેના આંકડા અહીં 4 હોય તો 3 હોવા જોઈએ. આ 3 તમારું એક સિક્રેટ છે, 3 આંકડા વચ્ચેના. આ 4 આંકડા હોય તો, આ 6 આંકડા હોય ધારો કે, તો વચ્ચેના આંકડા 5 હોવા જોઈએ, એક ઓછો. ક્લિયર થઈ ગયું? અને બાકી આગળ પાછળ જે છે તે પણ અહીં વધી આવે છે માટે વધી પણ ઉમેરવાની, અહીં જુઓ એટલે, બરાબર. હવે અહીં આપણે હમણાં બોલતા હતા વધી ઉમેરવાની શબ્દને ક્લિયર કરી લઈએ. ધારો કે મેં વધી ન ઉમેરી હોત તો આનો જવાબ મારા મગજમાં જો કેટલો હોત, 1 મિનિટ પાછળ મૂકો, 67830 જેટલો હોવો જોઈએ એપ્રોક્સિમેટલી. પણ મેં અહીંયા વધી ન ઉમેરી હોત તો અહીંયા છગડો લખત ને, તો કેટલો થાય? 67000 તો નથી થતો, 64 જ થયો જુઓ. તો પછી ખબર પડવી જોઈએ. તો આ લાઈટ માટે મેં સમજાવ્યું, બરાબર, કે તમે લાઈટ ક્યાં થાય. ક્લિયર? તો અહીં આપણો પહેલો પોઈન્ટ પૂરો થાય છે આજના દિવસનો, જે 13 નંબરનો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ છે m બાય એટલે કે 14 નંબરનો પોઈન્ટ m બાય 111. અહીં પણ એવો જ નિયમ, લેસ વખતે આપણે ખાલી યાદ રાખવાનું. લેસમાં એક આંકડામાં તો કોઈ વાંધો નથી. ધારો કે 7 × 111 કરવા છે તો આ તો બધાને આવડે, ગાંડા ગેલાને, એટલે આપણે કઈ ચર્ચા નહીં કરીએ. હવે જો આ હોય, ધારો કે
આ લેસ જ છે જો, બરાબર. 3 આંકડામાં આ તો 2 આંકડા છે અને આ 3 છે એટલે લેસ થયા. તો અહીં આપણે વિચારવાનું રહ્યું. તો પહેલો તો આ ત્રગડો લખી દઈએ, આ ત્રગડો, બરાબર. હવે શું કરીશું, આ બેનો સરવાળો કેટલો થાય છે? 8 ને 3 11, 11 નો એકડો વધી 1, ફરીથી એ જ બેનો સરવાળો થશે. 11 ને 1 12 વધી 1, હજુ 8 ને 1 9. હવે તમારા મગજમાં પણ સ્પષ્ટતા વજી કરીએ કે આની પાછળ બે મીંડા મૂકવાના છે. તો 8300 જવાબ આવવો જોઈએ, એનાથી મોટો જોઈશે. ક્લિયર છે? તો ફરીથી એક દાખલો ગણીશું એટલે આઈડિયા આવી જશે. તો અહીંયા આપણે એ પણ ધ્યાન આપીએ. 6 અને 2 ગુણ્યા 111 વધી ના હોય તેવો, બરાબર. આ ચેક કરજો એટલે ખબર પડે. હા, હવે આને 2 2 થઈ ગયા 8 અને બીજો આંકડો એ કીધું 2 વાર બોલવાનું. હવે આપણે 6 એકુ 6 જવાબ થઈ ગયો. હા, ચલો ક્લિયર છે. હવે આપણે ઇક્વલ વાળા નંબર લઈશું, એટલે કે સામેની સંખ્યા પણ 3 હોય. જોજો, હા 3 4 2 ગુણ્યા કરવું છે આપણે. આ બગડો રિવાજ નિયમ એક ના એક, આ ને આ તો છેલ્લે લખવાના છે આગળ પાછળ, એટલે એ ક્લિયર હોવું જોઈએ. તો 2 એકુ 2 આ લખાઈ ગયા. હા 6 4 ને 2 બરાબર 6. હવે જુઓ, આનો આપણો સરવાળો થવો જોઈએ આ બેનો. કેટલો થશે? 7 બરાબર. અને હવે શું લખવાનું? 3. તો જવાબ તો ખોટો છે. કેમ? 2 મીંડા જોઈએ. જુઓ, હા કેમ ખોટો છે હવે જાણો. તો કે અહીં કેટલા આંકડા હતા? 3. તો 2 આંકડા નહીં, 3 આંકડા સુધી આપણે મેક્સ કર્યા જ કરવાનું. તો અહીંયા 3 આંકડા સુધી કરવાનું છે. હવે ફરીથી લખું તો આ જ જોજો, 2 6 7 2 આ થઈ ગયું. હવે અહીં જુઓ 2 6 થઈ ગયું. હવે આ 3 નો સરવાળો તો શું થાય છે? 7 ને 9, બરાબર. હવે આ 2 અને છેલ્લે 3 એકુ 3. ક્લિયર? ધ્યાનથી જોજો. હવે ખબર ન પડી હોય તો અહીં ધ્યાન આપો. પેલામાં 2 આંકડા સુધી હતું, અહીં 3 છે એટલે 3 આંકડા સુધી આપણે સરવાળા કર્યા જ કરવાના છે. અહીં 4 એકુ 4, આ 2 નો સરવાળો એટલે કે 6. હવે આ ત્રણેયનો સરવાળો, ત્રીજું સ્ટેપ શું છે? ત્રણેયનો સરવાળો. તો અહીંયા 6 લખ્યા, આ 6 4 10 ને 2 12 નો બગડો વધી 1. હવે 2 આંકડા, કારણ કે હવે 3 તો છે નહીં એટલે હવે 2 આંકડા 8 ને 9. હવે 9 થઈ ગયા. હવે કામ પૂરું થઈ ગયું. મીંડા 2 મૂકો તો 65000 જેવો જવાબ આવવો જોઈએ. તો મારો હવે 6 એકુ 6 જવાબ આવી ગયો. ક્લિયર? હજુ એક લઈએ. તો 7 3 4 ગુણ્યા 111. તો 4 એકુ 4, આ બેનો સરવાળો એટલે 7. આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, આ ત્રણેયનો સરવાળો. જો 10 ને 4 14, 14 નો ચોગડો વધી 1. હવે આ બેનો સરવાળો. ટૂંકમાં સરવાળો કરવામાં આમ ધ્યાન આપવાનું છે. 1 નો 2 નો 3 નો 3 આવી ગયા પછી પાછો 2 નો 1 નો. આવી એક મેથડ રહી. એટલે ચડતા ક્રમ સુધી જવાનું. અહીં 3 આંકડા છે તો 3 સુધી. આમાં આવશો એટલે 4 આંકડા સુધીનો સરવાળો કરવાનો અને પછી ડાઉનવર્ડ. બરાબર. તો હવે આપણે છેલ્લો શું કર્યું? 7 ને 3 10, 10 ને 11 નો એકડો વધી 1, હજુ આવે છે વધી 7 એકુ 7 ને 1 8. જવાબ થઈ ગયો. બરાબર. ક્લિયર? હવે આપણે આ આંકડા વધુ હોય તો ફરીથી L વાળું પતાવ્યું, ઇક્વલ વાળું પતાવ્યું. હવે સામેના આંકડા વધુ હોય તેવું લઈશું.
હવે ધ્યાનથી જોજો, ભૂલ ન થાય એ માટે મેં જાણી બુજીને એક દાખલામાં ભૂલ કરાવડાવી કે કેવું થાય, કારણ કે એ તમારે ચેક કરતા રહેવું જ પડશે તો જ ખબર પડશે. હવે m/3 એકડા છે એ પણ અહીંયા આગળની સંખ્યા મોટી હશે. દાખલા તરીકે 2 3 4 1. ધ્યાન રાખજો. હવે આ 3 આંકડા સુધી જવાનું, પછી રિટર્ન. આ 3 છે એટલે તો 1 આ લખાઈ ગયો. હવે આ બેનો સરવાળો તો 5. જોજો થઈ ગયો. હવે આ 3 નો સરવાળો કેટલો થાય? 7 ને 1 8 થઈ ગયું. હવે આ છોડી દો, આ 3 નો સરવાળો. 3 નો સરવાળો તો કરે જ કરવાનો. આ 3 નો સરવાળો 5 ને 4 9. હવે 3 પતી ગયા ને, હવે નથી 3 નું આમ, એટલે હવે 2 નો તો કે 5 અને છેલ્લે 2 એકુ 2. ક્લિયર? હવે જુઓ, અહીં આંકડા વધશે તો ચિંતા નથી. હવે ધ્યાન રાખજો. હવે વધારીશું તો 4 એકુ 4 7. બરાબર? આ બેનો. હવે આ ત્રણેયનો 5 ને 4 9. હજુ 3 નો થાય એવો છે. આ એક છોડવાનું, આ 3 નો. 3 થી વધારે સરવાળા નથી કરવાના. 3 આંકડા છે અહીંયા એટલે. બરાબર? 10 ને 2 12. 12 નો બગડો વધી 1. હવે 3 નથી એટલે 2 જ છે. તો આ 7 ને 2 9 ને 1 10 વધી 1. 7 એકુ 7 ને 1 8. ક્લિયર? હવે જુઓ, હું અહીં 4 આંકડાની બદલે હવે 5 લઈશ એટલે તમને આઈડિયા આવી જશે. બરાબર? 3 7 2 4 3. ફરી કહી દઉં કે જ્યારે શરૂઆતના ગણતરીઓ કરતા હો ત્યારે આંકડા બને તો નાના લેવો, એટલે વધીઓમાં અને સરવાળામાં તમારો પ્રોબ્લેમ ઓછો થાય. બાકી કોઈ મુદ્દો નથી. બરાબર? એટલે તમારી પ્રેક્ટિસ સારી થશે તો તમને અંદરથી વિશ્વાસ આવશે. 3 7 બે આંકડા થયા ને. હવે 3 આંકડા જુઓ, 6 ને 3 9. બરાબર? હવે 3 આંકડા આ છોડી દેવું પડશે. 3 આંકડા એટલે આ જુઓ તો 7 ને 4 11 ને 2 13. 13 નો ત્રગડો વધી 1. હવે આ છોડી દીધો, આ ચોગડો. આ 10 ને 2 12 ને 1 13. 13 નો ત્રગડો વધી 1. હવે આ 10 ને 1 11 નો એકડો વધી 1. 3 એકુ 3 ને 1 4. બરાબર છે? હવે ધ્યાનથી જોજો. આ કેટલા? 37,000 એપ્રોક્સિમેટલી. 2 મીંડા મૂકવાના તો 37,000 આટલે સુધી આવે. 2 મીંડા મૂકવાના તો જવાબ બીજી રીતે, એટલે સરવાળાને કદાચ ભૂલ હોઈ શકે. 7 ને 2 9 ને બદલે 8 કર્યા હોય અને વધીને બદલે રહી ગયો વધી, તો એ ભૂલો છે. આપણે એ ભૂલને હમણાં નહીં વિચારીએ, પણ એ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારે ગુણાકાર કરવાનો છે. ક્લિયર? 6 1 3 4 2 5 આંકડા છે આ. ચાલો હવે જોજો, આ છેલ્લો આનો, એટલે તમને આઈડિયા આવી જશે. 2 એકુ 2, જગ્યા વધારે રાખવી પડશે. 2 એકુ 2, 3 ને 2 5. 3 આંકડા જુઓ તો કેટલો થાય છે સરવાળો? 6. હવે આ છોડી દેવાનું. 6 3 9 ને 1 10. 10 નું મીંડું વધી 1. હવે આ છોડી દેવાનું, આ નહીં લેવાનું. 10 ને 1 11 ને 1 12 નો બગડો વધી 1. હવે આ છોડવાનું. 6 4 10 ને 1 11 નો એકડો વધી 1. 4 1 4 ને 1 5. ફરીથી 46 પાછળ 3 આંકડા, તો આ પાછળ 3 આંકડા ને 2 જીરો આના થઈ ગયા. તો આંકડાકીય દ્રષ્ટિએ પણ આપણે મેન્ટલી ચેક કરી લીધું કે ઓકે છે. ક્લિયર? તો હવે આપણે ત્રીજો આજનો 15મો પોઈન્ટ છે. m by હવે એમાં ગડબડ ન થાય જોજો ખાસ આમાં. હવે અહીંયા ગમે તેટલા એકડા લેવો તમે, એટલે આ આવડી જાય ને. આ પછી 4 આંકડાને બદલે 5 એકડા વાળો પણ ગુણાકાર તમે જાતે કરી લેજો, એટલે તમને આઈડિયા આવી જશે. તો આપણે પહેલા લેસની વાત કરીએ. લેસમાં શું આવે તો કે એક આંકડો આવે, 2 આવે, 3 આંકડા આવે. તો એક આંકડો તો આપણે સમજવાનું નથી, મેં પહેલા સમજાવ્યું, એટલે હું 2 આંકડા લઈશ.
23 ગુણ્યા, હવે એ જવાબ આપણો કેવી રીતે આવશે જુઓ તો 3. ફરીથી કહી દઉં કે આ કેટલા છે 1000 કહેવાય. પાછળ 3 મિનિટ 23000 થી મોટો જવાબ મારો જોઈએ છે, આટલું મારા મગજમાં હોવું જોઈએ. ચાલો જોજો, આ આંકડા 4 છે એટલે વચ્ચેનો જે આંકડો છે એ 3 વાર આવવો જોઈએ, વધી હોય તો વધી સાથે. એટલે કે ફરીથી જે આગળ મેં ભૂલો કરાવડાવી સમજીને ધ્યાન આપજો. 3 3 ને 2 5, આ પાંચડા 3 વાર જોઈએ મને. 5 થઈ ગયું. જવાબ મારો કેટલો છે 23000 ઉપર, તો આ કેટલા 5000 તો આવી ગયા અને હજુ બે તો લખવાનું બાકી હતા. જવાબ થઈ ગયો. ખબર પડી ગઈ? ચાલો હવે જોજો, હવે જુઓ 3 એકુ 3 બરાબર લખાઈ ગયું. 7 કેટલી વાર 7? 3 વાર અને છેલ્લે 4. જવાબ ક્લિયર? હવે 6 2 ગુણ્યા 4 આંકડા તો 2 8 કેટલી વાર 8? 1 2 3 વાર 8 થઈ ગયું. હવે 6 શું કરીશું સમજવા માટે કે 62 પાછળ 3 મિનિટ એટલે 62000 થી વધારે આંકડો હોવો જોઈએ. હજુ તમારા મગજને ક્લિયર કરો, 62000 થી વધારે આંકડો હોવો જોઈએ હું બોલ્યો છું. બીજા 100 ગુણવાના હોય તો બીજા પાછા અહીંયા 6000 આવશે. આ પાછા હવે 2 વડે ગુણવાના એટલે હજુ આમ એમ કરતા કરતા વિચારશો તો તમારો આંકડો સેટ થશે કે લગભગ મારે આટલા તો કરવા જ છે. કારણ કે જો 1000 હોય તો 62000, આ 100 હોય એટલે 6200, આ પાછા એક બિંદુ વિચારો એટલે 620, પાછું એક બિંદુ જતું રહ્યું એટલે 62. આવી રીતના સરવાળા થતા જશે આમ જોવા જાવ તો. બરાબર? એટલે આપણે ક્લિયર કરવાનું રહ્યું. ચાલો હવે લેસ વાળું 3 આંકડાનું લઈશું. 3 આંકડામાં ખાસ જોજો. તો 6 1 3 તો 3 એકુ 3 આ થઈ ગયું. આ બેનો સરવાળો કેટલો થશે 4. બરાબર? આ ત્રણેયનો સરવાળો, કારણ કે આપણે ટોટલ 4 સુધીનો સરવાળો જોઈશે. ત્રણેયનો સરવાળો કેટલો થાય છે 10. 10 જ ને? 10 નું મીંડું વધી 1. આ 3 નો સરવાળો હવે 1 છોડી દેવાનું છે એટલે 6 ને 1 7 ને 1 8 10. આ 3 10 ને 1 11. બરાબર? 11 નો એકડો વધી 1 થઈ ગયું. હવે 3 વાર નું પતી ગયું છે અહીં આપણે, એટલે હવે આ બેનો સરવાળો 6 ને 1 7 ને 1 8 તો 8. હવે અહીં ફરીથી જુઓ કેટલા મારે જોઈતા હતા. મેં પહેલાય કીધું હતું કે આની પાછળ 3 મીંડા જોઈએ એટલે 61000 ઉપર જોઈએ. તો આ કેટલા છે? હવે મારે 6 એકુ 6 લખવાનું બાકી છે તો જવાબ આવી ગયો. ક્લિયર? તો અહીં ઇક્વલ નંબર પર હવે જઈશું લેસ નંબર પૂરું. બરાબર? તો ઇક્વલ એટલે આ 4 છે તો આ 4 અને 4 આંકડા સુધી આપણે ગુણાકાર સરવાળા કર્યા કરીશું અને 4 આંકડાના સરવાળા પતે એટલે ઘટવાના ચાલુ થશે. તો અહીંયા 4 3 2 3 4 આંકડા થઈ ગયા ઇક્વલમાં. હવે જોજો 3 આનો થઈ ગયું. હવે આ છોડી દો, આ બેનો સરવાળો એટલે 5 3 નો સરવાળો, 6 ને 2 8 4 નો સરવાળો, 6 ને 4 10 ને 2 12 નો બગડો વધી 1. બરાબર? હવે 3 નો સરવાળો, 3 ને 3 6 6 ને 4 10 આ બધી સાઈડ આ 3 એટલે બોલ્યો હું. 3 ને 3 6 4 10 વધી 1. હવે આ બેનો 7 ને 1 8 અને 4. બરાબર? સમજ પડી ગઈ? હવે જોજો તો આગળ કેમ યાદ આવે દર વખતે. તો પહેલા 4 આંકડા સુધીનો સરવાળો કરતા જવાનું અને પછી ઘટાડામાં જવાનું. અહીંયા સમજાવ્યું ને આ રીતના. તો અહીં 1 આંકડા 2 આંકડા 3 આંકડા અને 4 આંકડા, પછી 3 આંકડાનો સરવાળો, પછી 2 આંકડાનો, પછી 1 નો. આવી રીતના તમારું કામ આવશે.
તો સ્ટેપ પણ સમજી લીધા તમે હવે. તો 7 એકુ 7, 7 ને 6 13 નો ત્રગડો વધી 1, બરાબર. હવે આ 3 નો સરવાળો, 6 4 10, 10 ને 8 18, 18 નો આટલો વધી 1. હવે 4 નો સરવાળો, આ 4 4, 6 4 10, 10 ને 9 19, 19 ને 1 20 નું મીંડું વધી 2. હવે આ 3 નો સરવાળો, 10 ને 2 12 ને 2 14, 14, બરાબર. એટલે ચોગડો વધી 1. હવે આ છોડી દો એટલે આ બે નો સરવાળો થશે. એક એક છોડતા જાઓ, એક એક વધારતા જાઓ, પછી એક એક છોડતા જાઓ. તો 4 ને 2 6, 6 ને 1 7 અને છેલ્લે 2. હવે જવાબની દ્રષ્ટિએ આપણે સાચા કે ખોટા ચેક કરીએ. જોજો 24 પાછળ મીંડા કેટલા મૂકવાના છે? આની પાછળ 3 મીંડા. તો આ 4 આંકડા છે અને 3 મીંડા જોઈએ. થઈ ગયું? તો જવાબ સાચો. મેન્ટલી આપણે જવાબ સાચો એવું ક્લિયર કરી દીધું. હવે એક ઉદાહરણ લઈએ એટલે આઈડિયા આવી જશે. બરાબર. હવે ફરી પ્રેક્ટિસ કરતા રહેજો. આની પ્રેક્ટિસ કરશો તો વધારે મજા આવશે અને આવા દાખલા પૂછાતા હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. એટલે ધ્યાન રાખજો. બીજું, જ્યારે તમારે ક્યાંય એવો ગુણાકાર આવી જાય તો તમે ફટ દઈને કરી શકો. એ પણ તમારા માટે ફાયદો છે. તો 1 આ બેનો સરવાળો એટલે કે 5, આ 3 નો સરવાળો કેટલો થાય? 3 1 4 ને 4 8. હવે આ 4 નો સરવાળો, બરાબર. 4 ને 4 8 ને 2 10 વધી 1. હવે આ 4 નો સરવાળો, કારણ કે આ એક કાઢવાનું, 4 થી આગળ નથી જવાનું એટલે પછી પેલો આગળ વાળો નીકળી જાય. આ 4 નો સરવાળો 6 4 10, 10 ને 5 15 ને 1 16 વધી 1. હવે આ નીકળી ગયો એટલે આટલે સુધીનો સરવાળો 8 ને 3 11 ને 1 વધી હતી એટલે કે 12, 12 નો બગડો વધી 1. હવે આ નીકળી ગયો, જો 8 ને 1 9 અને હવે આ આવી ગયો. ક્લિયર? જવાબ બરાબર છે. ચેક ઇટ. તો ફરી કરી દઉં કે આની પાસે 3 મીંડા, કેટલી સંખ્યા છે? 5. 5 સંખ્યાની પાસે 3 આંકડા હોવા જોઈએ. છે? જો ઓકે. હા, હવે આ આપણો 7મો હપ્તો હતો. હવે 8મામાં આપણે 9 9 9 વાળા ગુણાકાર લઈશું એટલે તમને આઈડિયા આવશે. એ પહેલા ફરી કહી દઉં કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બને તો કોમેન્ટ ખાસ લખો. મેં અત્યાર સુધીમાં, મને ખબર તો નથી, લગભગ મહિનો ઉપર થઈ ગયો છે, પણ જોયું તો કંઈ બહુ ખાસ રિસ્પોન્સ નથી. ફરી કહી દઉં, મને ઉત્સાહિત કરવાની તમારી જરૂર છે. મારે એક આંખે એક તો દેખાતું નથી અને ટાઈમ પણ સેટ નથી થતો, તો હું આ બધા કામ કરવા તૈયાર થયો છું. મારા કેટલાક સ્ટુડન્ટ, ખાસ કરીને છોકરા છોકરીઓએ કેટલી વિનંતી હોય, પણ બધા પર્સનલ કરે છે. એ પણ મેં તમને કહ્યું કે પર્સનલ નહીં, તમે જાહેરમાં કરશો ને YouTube પર, તો લોકોને ખબર પડશે કે આ શું છે. હવે આ જ મુદ્દો મારા મગજમાં હિન્દી અને ઇંગ્લિશમાં કરવાનો આવ્યો છે, એટલે હું એને હિન્દીમાં પણ કરીશ અને અંગ્રેજીમાં પણ કરીશ. તો જે લોકોને ગુજરાતીનો પ્રોબ્લેમ હોય એ જોશે તો આવડશે. બરાબર. હજી ઘણું બધું છે. આ તો મલ્ટીપ્લાય ચાલે છે. પછી સરવાળા બાદબાકી આવશે એટલે કે સરવાળા બાદબાકીમાં તમારું સરળતા રહે. મોટા મોટા આંકડાના સરવાળા કેવી રીતે ફટદન કરવા છે તે, અને ભાગાકાર આવશે, વર્ગમૂળ આવશે, ઘનમૂળ આવશે, આ બધું આવશે. મલ્ટીપ્લાયનું એક સેક્શન છે વર્ગ, કારણ કે વર્ગ એટલે બે સરખી સંખ્યાનો ગુણાકાર, તો મલ્ટીપ્લાય જ થયો ને. તો આપણે એ પણ શીખવું છે. તો એ બધું કરવાનું. પણ ફરી કહી દઉં કે તમે થોડુંક લાઈક, સબસ્ક્રાઇબ આ બધું કરો, જેથી કરીને મને થોડોક ઉત્સાહ રહે. ઉંમરને કારણે ઉત્સાહ પણ ધીરે ધીરે મળતો જાય છે, એટલે એ પણ ન થાય, કારણ કે એ બહુ જરૂરી છે. એટલે હવે એ પણ ધ્યાન આપજો કે તમારે પણ થોડો ભાગ આપવો પડશે મને આવી રીતે. બરાબર. તો આવતામાં આપણે 8મું લઈશું. જય શ્રી